હેલો એવરીવન, મોસ્ટ વેલકમ અવર યુટ્યુબ ચેનલ એજે જોબ અપડેટ પર. આપણે સિનિયર સાયન્ટિફિક એસિસ્ટન્ટના 1 થી 3 ચેપ્ટર જોઈ ગયા હતા MCQ સિરીઝમાં. ડિટેલ વિડીયો લેક્ચર જે છે પ્લેલિસ્ટ ઉપર તેમનું બનાવવામાં આવેલ છે. જો તમે ન જોયું હોય તો જોઈ લેજો. ચોથું ચેપ્ટર આપણે MCQ સિરીઝમાં પૂછ્યા કે જેનું નામ છે પ્રયોગશાળામાં ગુણવત્તા નિયંત્રણ. તેમાં મેનલી ટોપિક કયા છે તો કે ગુણવત્તાની ખાતરી અને સલામતીના પગલાં, પ્રયોગશાળામાં કાર્યપદ્ધતિ માટે ગુણવત્તા નિયંત્રણ, પ્રયોગશાળાની માન્યતા, જોખમનું આકલન અને પ્રયોગશાળાનું સંચાલન. ટૂંકમાં લેબને રિલેટેડ બધા ક્વેશ્ચન હશે. આમાં 5 ક્વેશ્ચન પૂછાશે, 5 માર્ક્સ હશે. ઇમ્પોર્ટન્ટ અને સાવ સહેલું ચેપ્ટર. પહેલો ક્વેશ્ચન, પ્રયોગશાળામાં ગુણવત્તા નિયંત્રણનો મુખ્ય હેતુ શું છે તો કે યોગ્ય અને વિશ્વસનીય પરિણામ મેળવવા માટે. ગુણવત્તા નિયંત્રણ કયા 2 પ્રકારમાં વહેંચી શકાય છે તો કે આંતરિક અને બાહ્ય ગુણવત્તા નિયંત્રણ. આંતરિક ગુણવત્તા નિયંત્રણ શું સૂચવે છે તો કે પ્રયોગશાળાની અંદર નિયમિત ચકાસણી. બાહ્ય ગુણવત્તા નિયંત્રણ શું છે તો કે બહારની એજન્સી દ્વારા ચકાસણી કરવી તે. પ્રયોગશાળાની માન્યતા માટે કઈ સંસ્થા જવાબદાર છે તો કે NABL. NABLનું પૂર્ણ નામ શું છે? નેશનલ એક્રેડિટેશન બોર્ડ ફોર ટેસ્ટિંગ એન્ડ કેલિબ્રેશન લેબોરેટરીઝ. ગુણવત્તા નિયંત્રણના 3 મુખ્ય તબક્કા કયા છે તો કે પૂર્વ વિશ્લેષણ, વિશ્લેષણ અને ઉત્તર વિશ્લેષણ. કઈ પ્રક્રિયામાં નમૂનાની યોગ્ય ઓળખ જરૂરી છે તો કે પૂર્વ વિશ્લેષણમાં. પ્રયોગશાળાની ગુણવત્તા નક્કી કોણ કરે છે તો કે લેબ મેનેજર. ગુણવત્તા નિયંત્રણ માટે કયા પ્રકારના નમૂના ઉપયોગમાં લેવામાં આવે છે તો કે કંટ્રોલ રૂમના અથવા તો કંટ્રોલ નમૂનાઓ. ગુણવત્તા નિયંત્રણમાં કંટ્રોલ ચાર્ટ કયા હેતુ માટે વાપરવામાં આવે છે તો કે પરિણામની સ્થિરતા જોવા માટે. કઈ પ્રકારની ભૂલને સિસ્ટેમેટિક ભૂલ કહેવામાં આવે છે તો કે કોઈ વારંવાર એક જ પ્રકારની જ્યારે ભૂલ થાય તેને. અનિયમિત અથવા તો રેન્ડમ ભૂલ શું દર્શાવે છે તો કે અચાનક ફરક પડતા જે તફાવત મળે તે. ગુણવત્તા નિયંત્રણમાં એક્યુરેસીનો અર્થ શું થાય છે તો કે પરિણામની સાચાસ, કે એમાં કેટલું સાચી વેલ્યુ છે તે. એક્યુરેસી કેટલી છે કે જેટલા તમે લેબમાં મળેલા મેઝરમેન્ટ એ કેટલા એકબીજાની નજીક છે. પ્રિસિઝન એટલે શું થાય તો કે એક જ પુનરાવર્તિત પરિણામો મળવાની ક્ષમતા. કઈ ચાર્ટ ગુણવત્તા નિયંત્રણ માટે ઉપયોગી છે તો કે X-બાર ચાર્ટ. કંટ્રોલ નમૂનાઓ કેટલી વાર ચકાસવામાં આવે છે તો કે દર દિવસે. ગુણવત્તા નિયંત્રણ માટેનું મુખ્ય ધોરણ કયું છે તો કે ISO IEC 17025. ISO IEC 17025 એ કયા ક્ષેત્ર માટે છે તો કે પ્રયોગશાળા પરીક્ષણ અને કેલિબ્રેશન. પ્રયોગશાળાના સાધનોનું કેલિબ્રેશન કેમ જરૂરી છે તો કે ચોક્કસ પરિણામ માટે. પ્રયોગશાળામાં સાધનોની સફાઈ કઈ પ્રક્રિયા હેઠળ આવે છે તો કે જાળવણીમાં. ગુણવત્તા નિરીક્ષણ માટે કયા પ્રકારના દસ્તાવેજી પ્રક્રિયા જરૂરી છે તો કે SOP સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર. SOPનો મુખ્ય હેતુ શું છે તો કે નિયમિતતા અને એકરૂપતા જાળવવી. પ્રયોગશાળાની દસ્તાવેજો કેટલા સમય સુધી જાળવવા જોઈએ તો કે નિયમ મુજબ નક્કી કરવામાં આવે છે. બ્લાઇન્ડ સેમ્પલનો અર્થ શું થાય છે તો કે નમૂનાની ઓળખ વિના પરીક્ષણ કરવું. ગુણવત્તા નિયંત્રણમાં સાધનના કાર્યક્ષમતા ચકાસવા કઈ વસ્તુ જરૂરી છે તો કે સ્ટાન્ડર્ડ સોલ્યુશન. કેલિબ્રેશન એટલે શું થાય તો કે સાધનની તપાસ કરીને તેની માપનની ચોકસાઈ સુધારવી. ગુણવત્તા આશ્વાસનનો હેતુ શું છે તો કે સિસ્ટમનું યોગ્ય કાર્ય સુનિશ્ચિત કરવું. રિપોર્ટિંગ ભૂલ કયા તબક્કામાં થાય છે તો કે ઉત્તર વિશ્લેષણમાં. ગુણવત્તા નિયંત્રણ માટે જવાબદાર વ્યક્તિ કોણ છે તો કે દરેક કર્મચારી. પ્રયોગશાળાના નમૂના લેવા માટે SOP અનુસારીને ન લેવાય તો શું થાય છે તો કે પરિણામમાં ફરક પડે છે. ગુણવત્તા નિયંત્રણમાં કંટ્રોલ લિમિટ શું દર્શાવે છે તો કે સ્વીકાર્ય પરિણામની સીમા. કયું સાધન કેલિબ્રેશન માટે ટ્રેસેબલ હોવું જોઈએ તો કે દરેક માપન સાધન. ગુણવત્તા નિયંત્રણમાં ટ્રેસેબિલિટીનો અર્થ શું થાય છે તો કે માપના સ્ત્રોતો સુધી અનુસરવાની ક્ષમતા. ગુણવત્તા નિયંત્રણ માટે કઈ દસ્તાવેજી પ્રક્રિયા આવશ્યક છે તો કે રેકોર્ડ કીપિંગ. પ્રયોગશાળામાં માન્યતા માટે મુખ્ય દસ્તાવેજ શું કહેવામાં આવે છે તો કે ગુણવત્તા હસ્તપુસ્તિકા અથવા તો ક્વોલિટી મેન્યુઅલ. NABL માન્યતા કેટલા વર્ષ માટે આપવામાં આવે છે તો કે 3 વર્ષ માટે. કયા વિભાગ હેઠળ પ્રયોગશાળાની માન્યતા મળે છે તો કે વિજ્ઞાન ટેકનોલોજી વિભાગ. ગુણવત્તા નિયંત્રણમાં બ્લેન્ક સેમ્પલનો ઉપયોગ શા માટે થાય છે તો કે પ્રયોગશાળામાં ભૂલની ચકાસણી કરવા માટે. ડુપ્લિકેટ સેમ્પલનો ઉપયોગ ક્યાં થાય છે તો કે પુનરાવર્તિત પરિણામની ચકાસણી માટે. ગુણવત્તા નિયંત્રણનો પહેલો તબક્કો કયો છે તો કે પૂર્વ વિશ્લેષણ. વિશ્લેષણ દરમિયાન ભૂલ ઘટાડવા માટે શું કરવું જોઈએ તો કે SOP પ્લાન કરવું જોઈએ.
પ્રયોગશાળાની સફાઈ માટે કઈ નીતિ જરૂરી છે? તો કે હાઇજીન પોલિસી. ગુણવત્તા સુધારણા માટે કઈ પ્રક્રિયા અપનાવવામાં આવે છે? તો કે સતત સુધારણા. ગુણવત્તા આશ્વાસનનું મુખ્ય ધોરણ કયું છે? ISO 9001. ઇન્ટર લેબોરેટરી કમ્પેરિઝન નોર્થ શું થાય છે? તો કે 2 અથવા વધુ લેબના પરિણામોની તુલના. ગુણવત્તા નિયંત્રણમાં પ્રોફિશિયન્સી ટેસ્ટિંગ શા માટે થાય છે? તો કે લેબની કાર્યક્ષમતા ચકાસવા માટે. પ્રયોગશાળાની આંતરિક ઓડિટ ક્યારે થાય છે? તો કે નિયમિત સમયાંતરે. આંતરિક ઓડિટ કોણ કરે છે? તો કે લેબના તાલીમ પ્રાપ્ત આંતરિક ઓડિટર. સુધારાત્મક કાર્યવાહી કરેક્ટિવ એક્શન ક્યારે લેવામાં આવે છે? તો કે ભૂલ અથવા વિપથન દેખાય ત્યારે. ગુણવત્તા નિયંત્રણમાં પ્રિવેન્ટિવ એક્શન નોર્થ શું થાય છે? તો કે ભૂલ ન થાય તે માટે પૂર્વ કાર્યવાહી. પ્રયોગશાળાની સલામતી નીતિ કયા પ્રકારની ગુણવત્તા સાથે સંબંધિત છે? તો કે માનવ સલામતી ગુણવત્તા. ગુણવત્તા નિયંત્રણ માટે કયું ગ્રાફ સૌથી વધુ ઉપયોગી છે? તો કે લીવી જેન્સિંગ ચાર્ટ. લેબમાં કંટ્રોલ સેમ્પલ ક્યારે ચલાવવામાં આવે છે? તો કે દરેક બેચ સાથે. ગુણવત્તા નિયંત્રણ માટે કઈ વસ્તુ અનિવાર્ય છે? SOP. ગુણવત્તા નિયંત્રણમાં ઉપયોગમાં લેવાતા સ્ટાન્ડર્ડ કયા પ્રકારના હોવા જોઈએ? તો કે પ્રમાણિત અને ટ્રેસેબલ. ISO/IEC 17025 હેઠળ લેબને શું દર્શાવવું પડે છે? તો કે તકનીકી ક્ષમતા અને વ્યવસ્થાપન સિસ્ટમ. પ્રયોગશાળાની ઓડિટ રિપોર્ટ કોણ જાળવે છે? તો કે ગુણવત્તા મેનેજર. ગુણવત્તા નિયંત્રણ માટે કઈ બાબતની સતત મોનિટરિંગ જરૂરી છે? તો કે પરીક્ષણનું પરિણામ. પ્રયોગશાળામાં ઇક્વિપમેન્ટ લોગબુકનો ઉપયોગ શા માટે થાય છે? તો કે સાધનના ઉપયોગ અને જાળવણીનો રેકોર્ડ રાખવા માટે. કેલિબ્રેશન બાદ સાધનને શું આપવામાં આવે છે? તો કે કેલિબ્રેશન સર્ટિફિકેટ. ગુણવત્તા નિયંત્રણમાં ભૂલનો મુખ્ય સ્ત્રોત કયો હોય છે? તો કે બધા જ. માનવીય ભૂલ, સાધનની ખામી, પરિસ્થિતિ. ગુણવત્તા નિયંત્રણમાં QC સેમ્પલનો ઉપયોગ શું છે? તો કે તપાસની ચોકસાઈ જાળવવી અથવા ચોકસાઈ ચકાસવા માટે. માપનની અનિશ્ચિતતા એટલે શું થાય? તો કે પરિણામમાં રહેલી અચોકસાઈની સીમા. અનસર્ટેનિટી મૂલ્ય ઓછું હોય તો શું થાય છે? તો કે ચોકસાઈ વધે છે. લેબમાં સલામતી માટે કયા ઉપકરણની જરૂર પડે છે? તો કે PPE, પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ. ફાયર એક્સટિંગ્વિશર કયા પ્રકારના જોખમ માટે વપરાય છે? તો કે આગના જોખમ માટે. નિરીક્ષણ શું દર્શાવે છે? તો કે પ્રક્રિયાની તપાસ. પ્રયોગશાળાની ગુણવત્તા જાળવવા માટે કયો કાર્યક્રમ જરૂરી છે? તો કે આંતરિક ગુણવત્તા આશ્વાસન કાર્યક્રમ. ગુણવત્તા નિયંત્રણમાં નમૂના ઓળખ નંબરનો હેતુ શું છે? તો કે નમૂનાની ઓળખ સ્પષ્ટ રાખવી. કંટ્રોલ ચાર્ટ પર પરિણામ લિમિટ બહાર જાય તો શું કરવામાં આવે છે? તો કે કારણ તપાસવું અને તેને સુધારવું. ગુણવત્તા સુધારવા માટે શું જરૂરી છે? તો કે તાલીમ અને સમીક્ષા. કયા વિભાગમાં ગુણવત્તા નીતિ અમલમાં આવે છે? તો કે બધા વિભાગમાં. ગુણવત્તા હસ્તપુસ્તિકા કોણ તૈયાર કરે છે? તો કે ગુણવત્તા મેનેજર. ગુણવત્તા નિરીક્ષણમાં ડેવિએશન એટલે શું થાય? તો કે નક્કી ધોરણથી ભિન્ન પરિણામ. પ્રયોગશાળાની ગુણવત્તા સુધારવા માટે શું મદદરૂપ છે? તો કે તાલીમ અને ઓડિટ. ગુણવત્તા નિયંત્રણના મુખ્ય મહત્વના દસ્તાવેજ કયા છે? તો કે SOP, લોગબુક, કેલિબ્રેશન રેકોર્ડ. આંતરિક ઓડિટ પછી શું થાય છે? તો કે સુધારાત્મક કાર્યવાહી. NABL ચિહ્નનો ઉપયોગ ક્યારે થઈ શકે છે? તો કે માન્ય લેબ રિપોર્ટ પર. કઈ બાબત ગુણવત્તા નિયંત્રણના નિષ્ફળ થવાનું મુખ્ય કારણ છે? તો કે SOPના પાલન ન કરવું. ગુણવત્તા મેનેજમેન્ટ સિસ્ટમ કયા ધોરણ મુજબ હોય છે? તો કે ISO 9001. રિસ્ક એસેસમેન્ટનો હેતુ શું છે? તો કે સંભવિત જોખમો ઓળખવા. કયા નમૂનાને બ્લાઇન્ડ કંટ્રોલ કહે છે? તો કે જાણ્યા વગર ચકાસાયેલા નમૂના. ગુણવત્તા નિયંત્રણમાં રિપોર્ટ પર કોનું હસ્તાક્ષર જરૂરી હોય છે? તો કે અધિકૃત એનાલિસિસ્ટ. કઈ લેબ માટે NABL માન્યતા જરૂરી છે? પરીક્ષણ અને કેલિબ્રેશન લેબ. ગુણવત્તા મેનેજરની મુખ્ય ફરજ શું છે? તો કે ગુણવત્તા નીતિનું પાલન અને સુનિશ્ચિત કરવું. SOP અપડેટ ક્યારે થવી જોઈએ? તો કે ફેરફાર થાય ત્યારે. ગુણવત્તા નીતિમાં શું દર્શાવવું જરૂરી છે? તો કે લક્ષ્ય અને પ્રતિબદ્ધતા. પ્રયોગશાળાના ગુણવત્તા ચિહ્ન તરીકે શું ગણાય છે? તો કે માન્યતા પ્રમાણપત્ર. લેબ રિપોર્ટમાં શું સ્પષ્ટ રીતે લખવું જોઈએ? તો કે પરિણામ, એકમ, પરીક્ષણ પદ્ધતિ. ગુણવત્તા નિયંત્રણનું પ્રદર્શન કેવી રીતે માપી શકાય છે? તો કે ચાર્ટ અને રિપોર્ટ દ્વારા. ગુણવત્તા નિયંત્રણ માટે સ્ટાફને શું જરૂરી છે? તો કે તાલીમ અને માર્ગદર્શન. ISO 17025 મુજબ લેબે શું જાળવવું જોઈએ? દસ્તાવેજીકૃત સિસ્ટમ. લેબના તાપમાન અને ભેજનું નિયંત્રણ શા માટે જરૂરી છે? તો કે સાધન અને પરિણામ પર અસર ન પડે તે માટે. પ્રયોગશાળામાં કંટ્રોલ મટીરિયલ શું છે? તો કે જાણીતા મૂલ્યવાળા નમૂનાઓ.
લેબમાં સાધનમાં ખામી જણાય તો શું કરવું જોઈએ? તો કે તેનો ઉપયોગ બંધ કરી અને તેને રિપોર્ટ કરવો જોઈએ. રૂટ કોઝ એનાલિસિસનો હેતુ શું છે? તો કે સમસ્યાનું મૂળ કારણ શોધવું. ગુણવત્તા નિયંત્રણમાં ટ્રેસિબિલિટીનું શું નિશ્ચિત કરે છે? તો કે માપનું સ્ત્રોત અનુસરી શકાય છે. ગુણવત્તા નિયંત્રણમાં લેબ માટે સૌથી મહત્વની નૈતિકતા કઈ છે? તો કે ઈમાનદારી અને પારદર્શકતા. ગુણવત્તા નિયંત્રણનો અંતિમ હેતુ શું છે? તો કે ચોકસાઈ, વિશ્વસનીય અને પુનરાવર્તિત પરિણામ મેળવવું. આઈ હોપ કે તમને આ લેક્ચર યુઝફુલ થયો હશે. જો તમે આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો. વિડીયોને લાઇક, શેર અને કમેન્ટ કરજો. જો તમે ટેલિગ્રામ ચેનલ જોઈન ન કરી હોય તો તમે ટેલિગ્રામ ચેનલ જોઈન કરી લેજો, જેની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી મળી જશે, કે જેમાં આપણે દરેક ચેપ્ટરના MCQની PDF અવેલેબલ છે, થિયરીની PDF અવેલેબલ છે અને કોઈ પણ જોબની કે પછી એક્ઝામની નોટિફિકેશન જલ્દી મળી શકશે. મળીએ આપણે આપણા નેક્સ્ટ લેક્ચરમાં.